એક દિવસ ભાભી ઘરે ન હતી અને તેના 2 વર્ષના પુત્રએ જીદ કરી કે તે દૂધ પીશે. તે કોઈ પણ સંજોગોમાં ચૂપ બેસતો ન હતો, તેથી મેં તેને દૂધ પીવડાવવાનું નક્કી કર્યું. એટલામાં ભાઈ રૂમમાં આવ્યો. ત્યારે મેં કોઈ ચાદર ઓઢી ન હતી. જ્યારે ભાઈએ મને એ સ્થિતિમાં જોઈ ત્યારે તેમની દ્રષ્ટિ બદલાઈ ગઈ. તેને મને પલંગ પર સુવડાવી અને જોરશોરથી 2 કલાક સુધી મારી ચીસો કાઢી નાખી. નમસ્કાર મિત્રો, આજની વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ આરતી છે અને દીપ્તિ મારી ભાભીનું નામ છે. મારી ભાભી મારી મિત્ર જેવી હતી અને તે મને તેની બહેન જ ગણતી. ભાભી શહેરમાં રહેતી હતી અને હું મારા માતા પિતા સાથે ગામમાં રહેતી. 3 દિવસ પહેલાં જ મને તેના પુત્રના જન્મદિવસ માટે બોલાવી હતી. તેના લગ્નોને 5 વર્ષ થઈ ગયા હતા અને તે તેના પુત્રનો પ્રથમ જન્મદિવસ હતો. તેથી તે ખૂબ જ ધામધૂમથી ઉજવવાની હતી. તેણે મને ખાસ બોલાવી હતી અને ઘણી વિનંતીઓ કરી હતી. તેથી હું તૈયાર થઈને ભાભીના ઘરે પહોંચી. હું ડેકોરેશન હોલમાં પ્રવેશી કે તરત જ ભાઈએ મને ગળે લગાડી. જ્યારે મેં તેને ભાભી વિશે પૂછ્યું તો તેને કહ્યું કે રોહન ખૂબ રડે છે, તેથી તે તેને દૂધ પીવડાવવા અંદર ગઈ છે. લગભગ 1 કલાકમાં બર્થડે પાર્ટી શરૂ થવાની હતી. ઘણા દિવસો પછી મેં ભાઈને જોયો હતો. જન્મદિવસ પછી જ્યારે હું બીજા મહેમાનોની જેમ મારા ઘરે જવા લાગી તો ભાભીએ મને રોકી તેને કહ્યું કે સવાર સુધીમાં બધા મહેમાનો ચાલ્યા જશે અને પછી અમે બંને ફરવા જશું. તેને મને રોકાવાનું કહ્યું. હું પણ ઘરે રહીને ખૂબ કંટાળી ગઈ હતી, તેથી મેં રોકાવાનું નક્કી કર્યું. બધા મહેમાનો પણ ચાલ્યા ગયા અને પછી ભાભી અને મેં સાથે સમય પસાર કરવાનું શરૂ કર્યું. મને ઘરમાં એક અલગ રૂમ આપવામાં આવ્યું અને ત્યાં આવ્યાને મને 3 દિવસ થઈ ગયા. હું આવી ત્યારથી હું જોતી હતી કે રોહન ભાભીને ખૂબ પરેશાન કરતો હતો. ભાઈ અને ભાભીને એકબીજા સાથે સમય વિતાવવાનો મોકો પણ મળતો ન હતો. તેથી જ મેં મારી ભાભીને કહ્યું કે હવે રોહન 2 વર્ષનો થઈ ગયો છે અને તેને તેની માતાની આટલી જરૂર નહીં, પણ તમે એક દિવસ તેને મારી સાથે છોડી દો અને તમે બંને બહાર ફરવા જાવ. ભાભીએ કહ્યું કે રોહન મારી સાથે નહીં રહે. મેં કહ્યું કે હું રોહનનું સારું ધ્યાન રાખીશ. પછી મારા પર વિશ્વાસ મૂકીને ભાભી બીજા દિવસે મારા ભાઈ સાથે બહાર ચાલ્યા ગયા. તે દિવસે રોહન મારી પાસે આખો દિવસ હતો. મેં તેને ખૂબ સારી રીતે ખવડાવ્યું અને ભોજન બનાવ્યું. તે મારી પાસે ખૂબ જ ખુશ હતો. સાંજે 9 વાગ્યે ભાભી ઘરે પાછા ફર્યા અને રોહનને મારી સાથે રમતા જોઈને તેને આશ્ચર્ય થયું. ત્યારે ભાભીએ કહ્યું કે તે તેના માતા પિતા સાથે પણ એટલી શાંતિથી નથી રહેતો જેટલો તારી પાસે છે. રોહન ખરેખર મારી સાથે ખૂબ જ ખુશ હતો. રાત્રે સૂતી વખતે રોહન જીદ કરવા લાગ્યો કે હું તેની પાસે સૂઈ જાઉં. તેની જીદને કારણે હું પણ ભાભીના રૂમમાં સૂઈ ગઈ અને ભાભી મારા રૂમમાં સૂઈ ગયા. પણ અડધી રાત્રે અચાનક મને મારા શરીર પર કોઈનો હાથ લાગ્યો. પહેલા મને લાગ્યું કે તે રોહન હશે, પણ ધીમે ધીમે મને સમજાયું કે આ કોઈ મોટાનો હાથ છે. મેં જાગીને જોયું તો સામે મારો ભાઈ ઊભો હતો, પણ મધ્યરાત્રિએ મને સમજાયું નહીં કે તે હાથ મારા શરીર પર કેમ ફેરવે છે. મેં તેને પૂછ્યું કે શું થયું તો તેને મારી પાસે માફી માંગી અને તેના રૂમમાં ચાલ્યો ગયો. બીજા દિવસે પણ આવી જ ઘટના બની. ભાઈ મારા શરીર પર હાથ ફેરવવા લાગ્યો, પણ આજે તેનો હાથ મારા શરીરની એવી જગ્યાએ લાગ્યો કે હું ડરી ગઈ અને તેના રૂમમાંથી બહાર નીકળી ગઈ. ભાભી ગાઢ નિંદ્રામાં હતા, તેથી જ ભાઈની ક્રિયાઓ સમજી શકતા ન હતા. જેવી હું તેના રૂમમાંથી બહાર આવી તો ભાઈ પણ મારી પાછળ આવ્યું. જ્યારે મેં તેને કંઈક કહેવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને કહ્યું, માફ કરજે આરતી, મેં તને દીકતી સમજી લીધી. રાતના અંધકારમાં ભૂલ થઈ ગઈ, તેથી મેં તેને માફ કરી દીધો અને ફરીથી મારા રૂમમાં સૂઈ ગઈ. થોડા દિવસો વીતી ગયા અને રોહન મારી સાથે ખૂબ સારી રીતે રહેવા લાગ્યો. એક સવારે નાસ્તો કરતી વખતે મેં મારી ભાભીને કહ્યું કે મારે હવે ઘરે જવું જોઈએ. તો ભાભીએ કહ્યું, આરતી પ્લીઝ થોડા દિવસ રહી જા. 1 મહિનામાં મારે કુકિંગ કોર્સમાં જોડાવું છે. હવે રોહન તારી સાથે સારી રીતે મળી ગયો છે, તેથી જ હું તને કહું છું, જો તમે તેની સંભાળ રાખશો તો હું હવે નિશ્ચિંત રહીને કોર્સ પૂરો કરી શકીશ. છેલ્લા 3-4 મહિનાથી આ કોર્સ કરવા માંગતી હતી,
પણ રોહન કોઈની પાસે રહેતો ન હતો. હવે તમે અહીં છો ત્યારે હું પણ આરામથી આ કરી શકું છું. થોડા દિવસોની વાત છે. બપોરે 2 કલાકનો ક્લાસ છે. ભાભી મને આજીજી કરવા લાગ્યા ત્યારે ભાઈએ કહ્યું, આરતી, તમે જો તમારી ભાભીને તમારી મિત્ર કહો છો તો તમે તમારી મિત્ર માટે થોડા વધુ દિવસો રાહ જોઈ શકતા નથી. હવે બધાનું દબાણ વધી રહ્યું હતું, તેથી મેં ત્યાં રોકાવાનું નક્કી કર્યું. મેં બંનેને હા પાડી. પછી ભાઈ ઓફિસ જવા નીકળી ગયા. તેના જતાની સાથે જ ભાભીએ મને ગળે લગાડી અને મારો આભાર માન્યો. તેને કહ્યું, તારી મદદથી હું મારો અભ્યાસક્રમ પૂર્ણ કરી શકીશ. આ કોર્સ માત્ર થોડા દિવસોનો છે. એકવાર હું રસોઈ શીખી ગઈ તો ધીમે ધીમે હું મારો કારોબાર શરૂ કરીશ. મારી ભાભીનો આનંદ જોઈને મને પણ આનંદ થયો. એક બપોરે ભાભી તેના ક્લાસમાં ગયા હતા. તે સમયે રોહન મારી સાથે હતો. અચાનક તે રડવા લાગ્યો, તેથી હું તેના માટે દૂધ લાવવા રસોડામાં ગઈ. દૂધ ગરમ થતું હતું અને હું રસોડા ઊભી હતી ત્યારે અચાનક ભાઈ કોણ જાણે ક્યાંથી આવ્યો અને પાછળથી તેને મને ગળે લગાડી લીધી. થોડી જ વારમાં તેને મારી ગરદન પર બટકું ભરી લીધું. તેના બટકું ભરવાથી મારી ગરદન બળવા લાગી. હું જોર જોરથી ચીસ્સો પાડીને પાછળ ફરી તો ભાઈ મારાથી દૂર ચાલ્યો ગયો. મને જોતાની સાથે તેને કહ્યું, આરતી, મને લાગ્યું કે દીપ્તિ છે. તે દીપ્તિના કપડાં પહેર્યા છે, તેથી જ મને ભૂલ થઈ. મેં કહ્યું, વાંધો નહીં. અને હું રોહનની દૂધની બોટલ લઈને રૂમમાં ચાલી ગઈ. થોડીવાર પછી ભાઈ તેના રૂમમાં આવ્યા અને તેઓ મારી ગરદન પર બરફ લગાવવા માટે લાવ્યા. તેને કહ્યું, આરતી, તને મારા કારણે દુઃખ થતું હશે. મને સારું નથી લાગતું. મારી ભૂલની સજા મને મળવી જોઈએ. આટલું કહ્યા પછી તેને પોતાના હાથ વડે મારી ગરદન પર બરફ ઘસવા માંડ્યો. પણ તેની આંખો સારી દેખાતી ન હતી. પછી મેં કહ્યું, તમારી મદદ બદલ આભાર. હવે મને સારું લાગે છે. ત્યારે મેં કહ્યું, તમે થોડાક કલાકો પહેલાં જ ઓફિસ ગયા હતા. આજે તમે આટલા વહેલા ઘરે કેવી રીતે આવ્યા? તેના પર તેને કહ્યું કે આજે ઓફિસમાં બહુ કામ ન હતું, એટલે હું વહેલો ઘરે આવી ગયો. તેની વાત માનીને હું તેના રૂમમાંથી બહાર આવી અને રોહનને દૂધ પીવડાવીને સુવડાવી દીધો. થોડીવાર પછી ભાભી ઘરે આવી. સાંજે ચા પીતી વખતે અમે બધા સાથે બેઠા હતા. ત્યારે ભાઈએ કહ્યું, ચાલો રાત્રે બહાર જમવા જઈએ. તો ભાભીએ ના પાડી. એને કહ્યું કે મારે સાંજે 7 વાગ્યે ઓનલાઈન કુકિંગ ક્લાસ છે. અભિષેક, મેં તમને પહેલેથી જ કહ્યું હતું. ભાભીએ તેના ઓનલાઈન ક્લાસ વિશે ભાઈને પહેલેથી જ કહ્યું હતું. તો પણ તેને ડિનર વિશે વાત કરી અને પછી તેને દીપ્તિને કહ્યું, તમે ફક્ત તમારા વિશે જ વિચારો નહીં. જો તમે જમવા ન જઈ શકો તો હું આરતીને બહાર લઈ જઈશ. છેલ્લા કેટલાક દિવસોમાં તે અમારા માટે ઘણું બધું કરી રહી છે. તેને પણ ક્યારેક બહાર જવું જોઈએ. ભાઈએ પોતાની મીઠી મીઠી વાતોથી ભાભીને એવી રીતે ફસાવી કે ભાભીએ તેની વાત માની લીધી અને કહ્યું, આરતી, તારો ભાઈ સાચો છે. તું ખરેખર અમને ખૂબ મદદ કરી રહી છો. તને ઘરે કંટાળો આવતો હશે. તારે સાંજે અભિષેક સાથે જમવા જવું જોઈએ. સાંજે ભાઈ 1 પીસ ડ્રેસ લઈને મારા રૂમમાં આવ્યા. પછી તેને કહ્યું કે ડિનર પર જતી વખતે આ ડ્રેસ પહેરો. દીપ્તિએ તારા માટે આ ડ્રેસ મોકલ્યો છે. પણ ભાઈના શબ્દોમાં મને કંઈક એવું લાગતું હતું કે તે પોતે જ ભાભીના નામે તેની પસંદગીનો ડ્રેસ લાવ્યા હતા. થોડો સમય વીતી ગયો એટલે હું તૈયાર થઈને બહાર આવી. ત્યારે ભાભીએ કહ્યું, વાહ, તું તો તારા ભાઈ સાથે જમવા જવા માટે ખૂબ ઉત્સુક લાગે છે. ભાભીના શબ્દોથી એવું લાગતું હતું કે કદાચ તેને આ ડ્રેસ મોકલ્યો નથી. હું તેને કંઈક પૂછવાની જ હતી ત્યારે ભાઈએ કહ્યું, દીપ્તિ, તારા ક્લાસનો સમય થઈ ગયો છે અને હવે અમે પણ નીકળીએ છીએ. રાત્રે વહેલા ઘરે આવી જશે. અને પછી હું ભાઈ સાથે જમવા નીકળી. જે હોટેલમાં ભાઈ મને લઈ ગયા હતા ત્યાં મેં પરિવારના સભ્યો ઓછા અને કપલ્સ વધુ જોયા હતા. ત્યાંનું વાતાવરણ ખૂબ જ રોમેન્ટિક હતું. પરંતુ હું મારા બોયફ્રેન્ડ સાથે નહીં પણ મારા ભાઈ સાથે ડિનર માટે આવી હતી. હું એવું વિચારીને આગળ વધી કે વાતાવરણ ગમે તેવું હોય મારે શું. ભાઈએ મારા ગળામાં હાથ મૂકી અને હોટેલમાં પ્રવેશ કર્યો. જમતી વખતે પણ તે વારંવાર મારા ખુલ્લા પગ પર હાથ મૂકી રહ્યો હતો. જેટલી વાર હું એમનાથી દૂર જાઉં તે એટલે જ મારી નજીક આવતા હતા. જલ્દી જમવાનું પૂરું કરીને અમે ઘરે પહોંચ્યા. પછી મેં રાત્રે ભાભીના રૂમમાં સૂવાની ના પાડી. તે રાત્રે મને લાગ્યું કે
મારા કારણે ભાભી અને ભાઈને એકબીજા સાથે સમય પસાર કરવાનો મોકો નથી મળી રહ્યો. તેથી રાત્રે મેં મારી ભાભી સામે ભાઈને કહ્યું કે આજે તમે તમારા રૂમમાં સૂઈ જાઓ. તમારા બંને વચ્ચે કોઈ અંતર ન હોવું જોઈએ. આના પર ભાઈએ કહ્યું કે અમારે સાથે સૂવાની કોઈ જરૂર નથી. આટલું કહીને તે બીજા રૂમમાં ચાલ્યા ગયા. ભાઈનું વર્તન અને શબ્દો દર્શાવતા હતા કે તેઓને તેમની પત્નીમાં કોઈ રસ નથી રહ્યું. ભાઈના ગયા પછી ભાભી તેના રૂમમાં ગયા ત્યારે ભાભીનો ચહેરો ઉદાસ દેખાતો હતો. મેં તેને એમ પણ પૂછ્યું કે શું તમારા અને ભાઈ વચ્ચે બધું બરાબર છે? ભાઈ તમને પહેલા જેવો જ પ્રેમ આપે છે? આના પર ભાભીએ કહ્યું કે હા, બધું બરાબર છે, પણ ડિલિવરી પછી મારી તબિયત ઘણી બગડી ગઈ છે અને મારું વજન પણ વધી ગયું છે. ત્યારથી તારો ભાઈ મારાથી દૂર રહેવા લાગ્યો છે. પણ હું જલ્દી જ મારા માટે અને તેમના માટે પણ પાત્ર થઈ જઈશ. પછી તેને મને પૂછ્યું કે મેં હજુ સુધી લગ્ન કેમ ન કર્યા. તેને કહ્યું હવે તું 25 વર્ષની છો, હવે તારે લગ્ન કરી લેવા જોઈએ. આના પર મેં કહ્યું કે મને મંગલદોષ છે. માતા પિતા કહે છે કે મંગલદોષવાળી છોકરીના લગ્ન મંગલદોષવાળા છોકરા સાથે જ કરવા જોઈએ. હું 25 વર્ષની છું પરંતુ મને હજુ સુધી મારો જીવનસાથી મળ્યો નથી. તો ભાભીએ કહ્યું કે તારા જેવી સુંદર અને સુડોળ શરીરવાળી છોકરી પર કોઈ પણ પુરુષ ખરાબ નજર નાખી શકે છે. તું પુરુષ સાથે વાત કરતી વખતે થોડી કાળજી રાખ. પછી અમે સૂઈ ગયા અને બીજા દિવસે ભાભી તેના ક્લાસ માટે ચાલી ગઈ. તે સમયે રોહન મારી સાથે રમી રહ્યો હતો. રમતા રમતા તે સૂઈ ગયો અને હું પણ તેની પાસે સૂઈ ગઈ. થોડો સમય પછી રોહન ઊંઘમાં જ રડવા લાગ્યો અને મને તેની માંગ સમજવા લાગ્યો. રોહન રડી રહ્યો હતો. મેં મારી ભાભીને ફોન કર્યો પણ તે કુકિંગ ક્લાસમાં હતી એટલા માટે ફોન ઉપાડતી ન હતી. રોહન મને તેની માંગ માની રહ્યો હતો. મેં તેને શાંત કરવા માટે તેને દૂધની બોટલ આપી પણ તે આજે દૂધ પીવા તૈયાર ન હતો. ઘણો સમય વીતી ગયો પણ તેને રડવાનું બંધ ન કર્યું. તો મેં તેને મારા ખોરામાં પકડી લીધો, તેને દિલાસો આપ્યો. મેં તેને મારી છાતી સાથે આલિંગન આપ્યું જેથી તે મને તેની માંગ માને. ભાભીના ઘરે આવવામાં 2 કલાક બાકી હતા અને રોહનને આટલો લાંબો સમય રડવા દેવું મને યોગ્ય ન લાગ્યું. તેથી મેં થોડો સમય રોહનની માનો રોલ કરવાનો નાટક કર્યો. મેં તેને મારી છાતી પર આલિંગન આપ્યું અને તેને સાંત્વના આપી અને થોડીવાર પછી હું પણ સૂઈ ગઈ. અચાનક હું જાગી ગઈ અને જોયું તો ભાઈ મારી સામે ઊભો હતો. મને ખબર ન હતી કે તે ક્યારે રૂમમાં આવ્યો અને કેટલા સમયથી તે મારી સામે જોઈ રહ્યો છે. ભાઈની નજર મને બરાબર ન લાગી. રોહનને શાંત કરવા મેં તેને મારી છાતીએ લગાવી લીધો હતો પરંતુ બાદમાં હું મારા કપડાં ઠીક કરવાનું ભૂલી ગઈ હતી અને તે જ રીતે સૂઈ ગઈ. ભાઈએ આ હાલતમાં મારી સામે જોઈ રહ્યા હતા અને તેમની આંખો લાલ થઈ રહી હતી. પછી મેં ઝડપથી મારા કપડાં ઠીક કર્યા ત્યારે ભાઈએ મારો હાથ પકડ્યો અને તેને મને બેડ તરફ ખેંચી. મને બહુ ડર લાગતો હતો પણ ભાઈ સાથે મારો હંમેશા અલગ જ સંબંધ હતો. પછી ભાઈએ કંઈક એવું કર્યું જેનાથી હું શાંત થઈ ગઈ. થોડીવાર પછી રોહન ઊંઘમાંથી જાગી ગયો. ભાભી ક્લાસમાંથી પાછા આવી ગયા ત્યારે અમે હોલમાં રોહનને રમાડતા હતા. ભાભીએ અમારી સામે જુદી રીતે જોયું અને તરત જ અમારી વચ્ચેથી રોહનને લઈ લીધો. રાત્રે રસોડામાં રસોઈ બનાવતી વખતે મને ભાભીનું વર્તન થોડું અલગ લાગ્યું. તેને કહ્યું આ દિવસોમાં તમે રોહન સાથે વધુ જોડાવા લાગ્યા છો અને તેના પિતાને પણ તારા સાથે જોડાવાની કોશિશ ન કર. ભાભી એક માંગ પહેલા એક પત્ની હતી અને તે તેના પતિની ચિંતા કરતી હતી. મેં તેના ખંભા પર હાથ મૂકીને કહ્યું કે જરાય ચિંતા ન કરો, ન તો તમારો પતિ ખરાબ છે કે ન તો તમારી મિત્ર. આ પછી પણ ભાભી મારી સાથે થોડું વિચિત્ર વર્તન કરી રહી હતી. જમતી વખતે ભાભીએ કહ્યું કે આજે તેના ક્લાસનો છેલ્લો દિવસ છે અને જ્યારે તેનો ક્લાસ પૂરો થશે ત્યારે મારે મારા ઘરે જવું પડશે. ભાભીની વાત સાંભળીને ભાઈનો ચહેરો નિસ્તેજ થઈ ગયો. હું પણ ઘરે જવા માંગતી ન હતી કારણ કે મારા અને ભાઈ વચ્ચેનો સંબંધ અલગ થવા લાગ્યો હતો. મને ખાતરી હતી કે ભાઈ કોઈક રસ્તો શોધી લેશે કારણ કે તેઓ મારા પ્રત્યે એટલા આકર્ષાયા હતા કે તેઓ મને ઝડપથી જવા દેશે નહીં. એ રાત્રે સૂતા પહેલાં ભાભીએ મને ટોરણો માર્યો કે આરતી યાદ રાખ કે તારો ભાઈ પરણિત છે.
અને તેને કોઈ દોષ નથી. તેને શું કહ્યું તેવું બધું સમજી ગઈ હતી, પણ મને તેની પરવાહ ન હતી. બીજા દિવસે ભાભી તેના વર્ગ માટે નીકળી ગઈ, કારણ કે આજે તેનો છેલ્લો દિવસ હતો. ભાઈ પણ રાબેતા મુજબ સમયસર ઓફિસ જવા નીકળ્યા, પણ ભાભી ઘરની બહાર નીકળ્યા કે તરત જ ભાઈ ઘરે આવ્યા અને તેને પાણીનો ગ્લાસ લઈને મને તેના રૂમમાં બોલાવી. હું મારા ભાઈના રૂમમાં પાણીનો ગ્લાસ લઈ ગઈ. મેં તેમને પાણીનો ગ્લાસ આપ્યો તો તેને મારો હાથ પકડ્યો અને કહ્યું કે આરતી, તું ક્યાં સુધી મને રાહ જોવડાવીશ? હું તને પહેલા પણ ઘણી વખત ઈશારો કરી ચૂક્યો છું. ભલે તું આટલા લાંબા સમયથી મારી સામે છો, પણ છતાં હું તારી સાથે એટલો સમય વિતાવી શક્યો નથી જેટલું હું ઈચ્છું છું. ગઈકાલે તને એ હાલતમાં જોઈને મારી આંખો ચમકી ગઈ. દીપ્તિ, આજે આખો દિવસ ઘરે નથી. આજે આપની પાસે આખો દિવસ છે. એકબીજા સાથે સમય પસાર કરવા માટે હું પણ સંમત થઈ ગઈ હતી, પરંતુ મેં તેમને એક પ્રશ્ન પૂછ્યો કે તમે પરિણીત હોવા છતાં મારી નજીક આવી રહ્યા છો. જો આ કારણે તમારો સંબંધ તૂટી જશે તો ભાભીને ખરાબ લાગશે. પછી તમે તેને શું જવાબ આપશો? તો ભાઈએ કહ્યું, આરતી, તું બહુ વિચારે છે. દીપ્તિ ફક્ત મારી પત્ની છે. હું તેને પ્રેમ નથી કરતો. મારી નોકરી છૂટી ગઈ છે, તેથી હું તેને રસોઈના ક્લાસ કરવા દઉં છું, જેથી તે મને મદદ કરવા માટે થોડા પૈસા કમાઈ શકે. નહીં તો મને તેનાથી કોઈ આનંદ મળતો નથી. જો તને કોઈ વાંધો ન હોય તો અમે લગ્ન કરી શકીએ છીએ. રોહન તને આમ પણ તેની મમ્મી જ માને છે. પછી ભાઈએ હસીને મને પોતાના ગળે લગાડી. હું પણ પ્રેમથી તેની બાહોમાં ચાલી ગઈ. ભાઈએ મારો દુપટ્ટો ફેંકી દીધો અને એટલામાં જ અમારા રૂમનો દરવાજો ખુલ્યો અને ભાભી અમારી સામે ઊભા હતા. મને ભાઈની બાહોમાં જોઈને ભાભી ચોંકી ગઈ. જેવી મારી નજર મારી ભાભી પર પડી, મેં ભાઈને ધક્કો માર્યો અને ભાભી પાસે આવીને ઊભી રહી. ભાઈએ ભાભીને કહ્યું, દીપ્તિ, તું આરતીને તેના ઘરે મોકલ. જ્યારે હું મારી ફાઇલ લેવા ઘરે આવ્યો ત્યારે આરતીએ મોકો જોઈ અને મને ગળે લગાડ્યો. તે મારા વિશે ખોટી વાતો ફેલાવતા હતા. તેને ભાભીને કહ્યું કે હું તેની સાથે સંબંધ બનાવવા માંગતી હતી. આ પછી ભાભી મારી સામે ગુસ્સાથી જોવા લાગ્યા. પછી ભાભીએ ફરી અને જોરથી ભાઈને થપ્પડ મારી અને કહ્યું કે મેં બધું સાંભળ્યું છે. નીચ માણસ, જ્યારથી આરતી પાણીનો ગ્લાસ લઈને આ રૂમમાં આવી છે ત્યારથી હું ફોન પર બધું જ સાંભળી રહી છું. કાલે રાત્રે આરતીએ મને તારું સત્ય કહ્યું, પણ મેં અજાણતા આરતી પર જ આરોપ લગાવ્યો. પરંતુ હવે હું બધું જાણું છું કે તમે અને આરતીને અહીં કેમ રહેવાનું કહેતા હતા. ગઈકાલે રાત્રે તેને તારી સાથે નાટક કર્યું. તારું સત્ય સામે લાવવા તમે તેની સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો. મને સમજાયું છે કે તમે ઓફિસમાં પણ મહિલા કર્મચારીની છેડતી કરી હશે, તેથી જ નોકરી ગુમાવી દીધી. હવે મને એ સમજાયું કે શા માટે તમે દર મહિને નોકરી બદલતા રહો છો. તમે છેલ્લા 5 વર્ષથી મને મૂર્ખ બનાવી રહ્યા છો. હું ઘરની બધી બાબતોનું ધ્યાન રાખતી હતી અને તમે બહારની છોકરીઓ પાછળ પૈસા ખર્ચતા રહ્યા. આરતીએ મને તે અતરંગ સંદેશ પણ બતાવ્યા જે તમે તેને મોકલ્યા હતા. હું મારી ભાભીની સામે તેનું સાચું સ્વરૂપ પ્રગટ કરવા માંગતી હતી અને હવે તે સામે આવી ગયું હતું. ભાઈએ વારંવાર મને ખોટો સંબંધ રાખવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હું મારી ભાભીને જોખમમાં મૂકી શકતી ન હતી. છેલ્લા કેટલાક દિવસોથી ભાભીને મારા અને ભાઈ પર શંકા ગઈ હતી, એટલા માટે તેને તે મને હતી. આખરે ગઈકાલે રાત્રે મેં તેને સત્ય જણાવ્યું કે તેનો પતિ કેવી રીતે મારો પીછો કરતો હતો. આ પછી ભાભીએ તેના પતિથી અલગ થવાનો નિર્ણય કર્યો. મને લાગ્યું કે મારા કારણે તેની જિંદગી છીનવાઈ ગઈ છે અને આ વાત મેં તેને કહી ત્યારે ભાભીએ મને કહ્યું કે આરતી, તે મારું જીવન તોડ્યું નથી, પણ તે તો મને ઘણી હિંમત આપી છે. આજે તારા કારણે મારા પતિનું સત્ય મારી સામે આવ્યું, નહીતર હું તેના માટે બધું કરતી. અને તે છોકરીઓની પાછળ દોડવામાં વ્યસ્ત હતા. તેને ક્યારેય તેની પત્ની તરફ બરાબર જોયું નથી. મારી મહેનતની કદર કરી નથી. તે સમયે મારી આંખો ખોલી. તારા કારણે મેં મારું રસોઈનું સ્વપ્ન પૂરું કર્યું. હું ટૂંક સમયમાં મારો પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા જઈ રહી છું. હું મારા પગ પર ઊભી રહીશ અને મારા બાળકને ઉછેરીશ. મારે મારા જીવનમાં ધમકી આપનાર લોકોની જરૂર નથી. ભાભીએ મારો આભાર માન્યો અને કહ્યું કે મેં તેને બનાવટી સંબંધમાંથી બહાર આવવામાં ઘણી મદદ કરી.
હવે ભાભી માત્ર એક માંગ છે અને તે કેક બનાવીને સારી કમાણી કરી રહી છે. તે પોતાને અને તેના પુત્રને સારી રીતે સહારો આપી રહી છે. ભાભી આજે એક સ્વતંત્ર સ્ત્રી તરીકે જીવી રહી છે. તો મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.